નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જાણીતા લેખક, સાહિત્યકાર અને પત્રકાર મૂળ અરવલ્લીના પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી। આજે શિક્ષક દિન નિમિત્તે આપણા પથદર્શક એવા શિક્ષકોને યાદ કરીએ। સારા ડોક્ટર, સારા એન્જિનિયરિંગ સાથે સારા નાગરિકો પણ આપવાનું કામ શિક્ષકનું છે। અર્જુનને પણ એક ગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ પાઠ આપી અને સાચા સારથી અને માર્ગદર્શક બનાવ્યા હતા, જેનું ઉદાહરણ આપણા સમક્ષ છે। દરેક શિક્ષક આજે પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, જીવનના પાઠ શીખવે છે અને દરેક વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય, ભવિષ્યમાં સારા નાગરિકો આપણને મળે તેના માટે શિક્ષકો પ્રયત્નશીલ બન્યા છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। તારીખ 5મી સપ્ટેમ્બર એ આખા દેશમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે। આ એટલા માટે મનાવવામાં આવે છે કે તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે। આજે શિક્ષક દિન છે ત્યારે કેટલીક વાતો હું આજે આપને કરવા માગું છું। શિક્ષક એ માત્ર વ્યવસાય નથી, એ મિશન પણ છે। શિક્ષકે માત્ર સારા ડૉક્ટરો કે સારા એન્જિનિયરો કે સારા ધારાશાસ્ત્રીઓ કે સારા વૈજ્ઞાનિકો તૈયાર કરવાની માત્ર જવાબદારી નથી, એ તો છે જ, પરંતુ શિક્ષકે એક સારા નાગરિકો પણ બનાવવાની જરૂર છે કે જેમના વિદ્યાર્થીઓ જે છે એ ભવિષ્યમાં સારા ડૉક્ટર પણ હોય અને એક સારા નાગરિક પણ હોય અને દેશને માટે પ્રેમ કરનારા સમર્પિત રાષ્ટ્રપ્રેમી પણ હોય। જો આપણને હું જો ભૂતકાળમાં લઈ જાઉં તો આપણે 5-4 વર્ષ પાછળ જવું પડશે। એક સંસ્કૃતમાં ઉક્તિ છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ। ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ ગણવામાં આવ્યા છે। 5000 વર્ષ પહેલાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને અર્જુનને વિષાદ થયો કે મારે યુદ્ધ કરવું નથી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એક ગુરુ તરીકે અર્જુનને તેમના શિષ્ય તરીકે જે ઉપદેશ આપ્યો, એ ઉપદેશને કારણે એ સૌથી પહેલાં એ જગતગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાયા। આજે શિક્ષકો, માતા પિતા કરતાં પણ શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે સવિશેષ બને છે, કારણ કે આવતીકાલે આ દેશને સારા નાગરિકોની પણ જરૂર છે, સારા એન્જિનિયરોની જરૂર છે, સારા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિઓની, સારા સૈનિકોની પણ જરૂર છે। શિક્ષકોએ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે શિક્ષકે માત્ર ને માત્ર કમાણીના સાધન તરીકે હું માનું છું કે દરેક શિક્ષકને સારામાં સારો સેલરી હોવો જોઈએ। ઓછામાં ઓછો લાખ રૂપિયાની આજુબાજુ પણ એમને આપવામાં આવે તો પણ એ ઓછા છે, જેથી એ પૂરેપૂરું ધ્યાન પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં પાછળ એ ખર્ચી શકે। આજે હું અરવલ્લી જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। હું પોતે જ અરવલ્લી જિલ્લાના આકરુંદ નામના ગામનો વતની છું અને મને ખબર છે કે અરવલ્લીની શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકો આજે ઉપલબ્ધ છે। આજે શિક્ષક દિન નિમિત્તે એ સર્વેને હું આજે શુભેચ્છા પાઠવું છું।